ચાલુ જ રહેવા દેજો. હવે કેમેરો અત્યારે બંધ જ शांति करण जग भरान माड़ी करण घड़ा घोखान माड़ी यथि नमियतन नारायणी माड़ी दारू ईश्वरो कुवेरा जगदम्बा मातु जोगणी माड़ियों में जब ये तुम्हारा आया माड़ियों खंड दीवा एक थारी निभाई वाली मेलड़ी तारा बड़े मातु पर गठिया पोया प्रथम कलाक मारी विनंती है साहब के बे साइड में जो भाई ऊपर से घणी जग्या છે બેસી જાવ ભાઈ આ બે ટીવી આગળ જે સાઈડ માં ભાઈ ઊભા છે એ બધા ભાઈઓને મારી વિનંતી બેસી જાવ છે ભાઈ અને સ્વયંસેવકો જેટલા છે એ 10 જ મિનિટ ખાલી રસોડે જાય પછી પાછા આવી આવજો ભાઈ જ્યાં સેવા આપી રહ્યા છે એ બધા સ્વયંસેવકોને મારી વિનંતી 10 જ મિનિટ રસોડે જાઓ એટલે આપણો કાર્યક્રમ રસોડાનો પૂરો થઈ જાય સાહેબ વાહ
આજરોજ બગસરા ગામને આંગણે અને મારી ભગવતી જગદંબા મારી ખારીની વાય વાળે મેલડીમાંનો માંડવો હશે ભાઈ. અમાર મુકેશભાઈ કરશનભાઈ રાબતિયા આજના માંડવાના મુખ્ય યજમાન છે મિત્રો. સમગ્ર એમનો પરિવાર એ માં તો માં છે. મેં કીધું ને સાહેબ, મોઢે બોલું માં તો હાથું નાન પણ સાંભળે. મોટોની મજા હોય તો કડવી લાગે કાંગડા. આ જગદંબા ખારીની વાયવાળી મેલડી તો કહેવાય, પણ મારા ગીગા હજામની મેલડી છે ભાઈ. હા, અને એમના જ માતાજીના માનધારી ભુવાઈ બેઠા છે મિત્રો. એટલે મારે માં જગદંબાની યાદ કરવી છે, ભગવતીની યાદ કરવી છે. પણ મેં કીધું અમારા મુકેશભાઈ તેમજ સમગ્ર અમારું ત્રાબતિયા પરિવાર એમનો એક ભાવ છે મિત્રો. એ ભાવને લઈ અને મારે જયારે ભગવતી મેલડીનો એ માંડવો હશે એટલે જે મિત્રો દૂર દૂર પાસે પ્રસાદી લીધી છે બધા બેસી જાવ ભાઈ પ્રેમથી. મને યાદ કરવી ભાવ પ્રેમથી બોલીએ મેલડી માત કી, હારી બાબા મેલડી માત કી, ચામુંડા માત કી, મોમાઈ માત કી, પંચના દેવ કી, સર્વશક્તિ માત કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. પ્રેમથી બોલીએ શેખ મહારાજ.
મારી જગદંબા બેરડીનો માંડવો છે એની મારી પાસે પ્રથમ પહેલા માતાજીના ધોવા છે ને આપડા વાહ આ મારા જોગમાં એને યાદ કરી ભગવતની યાદ કરી પણ આયુનો આગેવાન ધરતીનો પાર ચડો એ મારી નવડા ગોબડી વાળી ભલદાર ભેડિયાળી આજ મારી ખારીની વાયવાળી મેરડીનો આગેવાન આમાં ખેતમાં જ્યારે યાદ કરતો હોય ત્યારે શંકર જેવા દેવ મારા વીર મારી આયુ નો જગી લઈ આગેવાન માતા તમારી અંદર નાગણ પિતાજીના શંકર જેવા દેવ મનોવલી અગર નાગણી એક નૈણ માથે જજી નિરખો જેટલા ભાણે જ ભાણે બાપા જન્મો સરકાર શંકર દેશી રાજ એ આ દુનિયાની મારી પાસે જીવો નતો ભાઈ એક જો દીવો પડતો હોય તો ગઢલંકાનો અધિપતિ રાજા રાવણ જેની દોઢીની માથે દીવો હતો અને બરાબર આઈનો આગેવાન વીર વાસંગી ખેતલો એમ કહેવાય તારીખ 24 ને રાતના 12 વાગે મારો વીર ખેતલો જન્મ થયો અને બરાબર હવારનો પોર થાય અને દિવાળી જેવું ટાણું બને મિત્રો આ દુનિયામાં ક્યાંય દીવો નહોતો પછી મારો વીર વાસંગી ખેતલાએ કીધું હું જન્મ એની ખબર કેમ પડશે દુનિયાને અને મારો વીર વાસંગી એમ કીધું સાજા આયાથી કદાચ લંકાની મારી પાસે આવ 33 કરોડ દેવોને છોડાવું ન છોડાવું એ પેલા દુનિયાને કેમ ખબર પડશે કે મારો વીર વાસંગી ખેતલો આવ્યો છે ભાઈ આ ના ભાઈ કીધું જા કે કાલ હવારનો હવા પડતી ચડે અને દુનિયાની મારી પાસે ક્યાંય દીવો નથી જો દિવ્ય દીવા ન કરું તો હું આવ્યો ના આગેવાન નહીં બાપ એ આપણા દિવાળીના દિવસે જે ટોટલે દીવા કરવી છે ને એ ઘણાને ખબર નથી દીવા કોના છે જે દેલાની બહાર બે બાજુ દીવા કરવી છે ને એ દીવા મારા વીર વાસંગી ખેતલાના છે ભાઈ આ ધરતીનો બાદલો વીર વાસંગી ખેતલો મારી મોમાઈનો મોડ બંધો આવે પણ કેવો
બાપા જો 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 ભલાયું ધરતીનો ભારત વાયુનો આગેવાન ભલાયું બાપા અને એક ફોકટ કીધું ભાઈ કે જે પણ રૂપિયા આવશે મિત્રો એ તમામ રૂપિયા અહીંયા માતાજીના રહેવાના હો મંદિરે 1 રૂપિયાથી માંડીને 5 50,000 લાખ 2 લાખ જે આવશે તમામ રૂપિયા અહીંયા મારી ખારીની ભાઈવાળી મેરડીમાંના મંદિરે રહેવાના છો એમાં એક પણ રૂપિયો નથી કોઈ લઈ જવાનો એટલે ભાવથી પણ મારી મમ્મી આવતી હોય બાપે આવે નહીં તો મારી મોમાઈ નો કહેવાય બાપે છોડી દે અને મને કાલે જે ફરણો આવે છે ને એ ધોતાર નગરીનો રાજા હાંગડા વાઢિયલ છે હો મારી મોમાઈની ભક્તિ કરે મારી સુરજા બેન મોમાઈ અરે ભલા આ મોરાગઢના બાદરવાળી મોમાઈ એટલું બોલે દાદા આ મારી મોમાઈનું નામ લઈ લે આમ દુનિયાની મન બાકરા ગમે એવા દુઃખ હોય વાહ વડી વાહ એ મારી મોમાઈ કે ભાગીને ભૂકો ન કરી નાખો ને તો તારું મોરાગઢની મોમાઈ ની ભાવે મારી મોમાઈ આવે અને મોમાઈ આવતા જો આ તારા પોત ઘડીની મારી બાજુ કરીને તો ભાગી ભૂકો ન કરી નાખે એ તો મારી મોમાઈ
અલા ભલી સોનાકારી માની સરકારી માલિક બાબા તો મોમાઈ વાળા છો ભાઈ આજ મારી મોમાઈ આવી હોય ભાઈ મેં કીધું ને કે જે રૂપિયા આવશે મિત્રો એમાંથી એક પણ રૂપિયો કોઈ નથી લઈ જવાનો અને ભગવતી મારી મોમાએ મેરડી એ આજ મારી કાળકે એ મારી ખારીની વાય વાળી મેરડી આપી હોય વાપરજો ભાઈ વાહ વાહ બતાવો અમારા અલ્પેશભાઈ ને આ મને 100 રૂપિયા આપી બતાવે રાવણ બતાવો ભાઈ બતાવો ઉસ્તાદ આજ ભગવતી મોમાઈ આવ્યા ભાઈ શું કેસ માને હા મારી ગઢ પાવાની કાળકા પારકી આવ્યા ભાઈ મારી પાવા ભાંગી તારો ઢબારો બન્યો અને જદી પાવાની માથે લાખો લુવાર ધમનો ધમતા હતા તેથી મારી ગઢ પાવાની કાળકી એટલું કોઈ રહેવા દે એ તારા મારાને તો ભાંગી ભૂકો કરી નાખો પણ એની સોળ મુડારું સાંભળ કરના ચોકમાં અમારા ભગવા વેફરી કાળકા છો ભાઈ જરા કોણની મલકા ભગવા વેફરી કાળકા પૂજાતી હોય એ ભલા માણા મારી કાળકાનું નામ લે આ દુનિયાની મલકા જો મરતા નો બસાવે તો મારી ભગવા વેફરી કાળકા ને મારી ગઢ પાવાની કાળકાનું નામ લે અને દુનિયાની મલકા મારી પાવાની દેવી એટલું બોલે એ મને આજ ભગવા વેફરી પાવાની દેવીને યાદ કર અને ભલા મને દુનિયાની માલપા ગમે એવું કારણ હોય આજે એક આંકડો મારવાનું કારણ નો ભાગી જાય ને મારી ભગવા
ભગવતી માની હાજરી થવા માંગે છે બેસી જાઓ ભાઈ આ જે મિત્રો ઉભા છે બધાને મારી વિનંતી બેસી જાઓ કારણ કે ઘણી જગ્યા છે માની દયા છે ભાઈ હજી આ પેટી એના પાસે આવીને ઉભા રહી ગયા બધા સાઈડમાં ભાઈ બેસી જાઓ બે બાજુ પેટી આડીને ઉભા છો બધા બેસી જાઓ ભાઈ એ મેલડી એવા છો ભાઈ મેલડી તો કોને કીધી ભાઈ જેના કોળની માલીમાં મેલડી પૂજાતા હોય આજ મારા મુકેશભાઈ અમારા કરશનભાઈ ત્રાપચિયા એમની આ માથે નવરંગો માંડવો કર્યો છે મારી ખારીની ભાઈ વાળી મેલડી એનો માંડવો છે ને એ મારી ભગવતી મેલડી મારે યાદ કરવી સાહેબ પણ મેલડી તો મેલડી છે સાહેબ મેલડી કરે ને એવું કોઈ નો કરે મેલડી આપણે એવું કોઈ નો આપો એ મારી હવા મેલડી નાંગણી બની જાય અને મારી જગદંબા એમ કહેવાય એ રૂપિયા જોડી ભેડ મંડી અને મેલડી ખારી ના એ વાયુના કાંઠે આવીને ઊભી રહે આ કદાચ કોઈ દુખિયા માણા આવે કોઈ રોગી આવે કોઈ દુખી આવે એ આ તો માનો દરબાર છે આયા તો લાગીયા આવે ને ભાગ્યા આવે ભાઈ પણ મારી મેલડી એટલું બોલે દાદા આ કદાચ લાગીયાના લાગને તોડાવી નું નાખો ને મારી પાસે લાગી આવીને લાગ માંડ છે ભાગ્ય આવીને ભાગ માંગશે પણ મારી હવા વેતની મેલડી એટલું બોલે બાબા અરે મેલડી એટલું બોલે લાગી આવે લાગ તોડાવી નાખું આ તો બગસરાનો સીમાડો તો નહીં પણ કદાચ હાથ ગામના સીમાડાની બહાર વિરોધા અને મારી મેલડીનું નામ લે ભલા માણા અને જો કડવો કાંટો વાગે ને તો મારા પ્રાપસ્યા મને ખારીની બહાર વાળી ભાગીને કોઈ ભાગવાની બહાર સેવા કરી છે આજ મારો કાઠીઓ હજામ છે હો ભાઈ હે આજ કાઠીઓ હજામ છે કદાચ તો આજ મારા કીકા ભુવા આહા મારી ગલચરની મેલડી કદાચ છે એમ બોલે હે દાદા આજ મારી મેલડીનું નામ લે અને મારા આજ કીકો હજામ કદાચ મેલડી બોલાવે તો હવા વ્યક્તિ નાંગણીમાં બની જાય તો મારી મેલડી લઈ બા
મારી ગંગા હજામની મેલડી આવી ઊભી રહી જાય તો મારા આવડા હજામના તો સાલ્યા બાવડા બેન લે તો મારા ગીગા હજામની મેળડી બા બાબા મસવાઈના મંદિરના આ રામદાસ બાબુ પધારે જોરદાર તાળી બજાવો ભાઈ બજાવો મારી જોજે મારા ગીગા હજામ એ મારા કલ્ચરની આજ મારી ખાઈના માયવાળી મેલડી આવડા હજામનો ઘોડો હતો મારી ગીગા હજામની મેલડી વાહ એટલે ભલા મારા આજ મારા હજામનો વડવો હતો આજ વડવાની જો કઈ વ્યવહાર પડ્યો હોય એ વડવાની કઈ પુનાય પડી હોય આજ મને ગીગા હજામની મેલડીને કદાચ કોઈ સગાડે ભાવે એટલે આ મેલડી કે ભલા મારા હવા વેગનું નામનું બની જાઓ મારી કડવો કાંડો વાગે ને તો મને ગીગા હજામની મેલડીને ખોજ પડી જાય ભાવ આજ મારી મેલડીની કઈક સેવા કરી હોય એટલે આ ગલચરના કુળની વાતમાં મારી મેલડી આવ્યા હોય હે ભલા મને ખારીની વાયુ તો નહીં પણ બગસરા નહીં આજુબાજુના 7 ગામ નહીં પણ આખા અમરેલી જિલ્લાની મારી પાસે તારી નામના વધારું ને તો માનજો હું ગીગા હજામની મેલડી હતી હો ભાઈ મારી હજારો દુશ્મનના ભલે ટોળા ટોળા આવતા હોય અને મારી ગીગા હજામની મેલડી એક બાજુ આ કદાચ દુનિયાની મારી પાસે ગમે એવા બંદૂકના ભડાકા કરે અને જો ગોળી ફૂટવા દે ને તો મારી આ ગીગા હજામની મેલડી નો કહેવાય ખરેખર ગીગા હજામની મેલડી આવ્યા છે અને ખારી વાળી મેલડી મારું માનવું છે જેટલા ભાઈઓ બહેનો બેઠા છે બધા ઉત્સાહ રાખો છે ભાવજી એ આરે કામમાં તાળે હો આરે કામમાં તાળે આ બાપુ એ મારા
કોઈથી ટપોરો ન કરે હો. અને આ તરફ મારી મેલડી અહીંયા આ ખારી ગામના સીમાડેની મારી પાસે મેલડી બેઠા હોય એ બધા માણસ મારી મેલડીમાં આવ્યા છે અને મારા મછુમાના મહંત બાપુ એવા એમને બધા તારી પાસે જોરદાર ભાવથી પણ મારી ઈગા હજારની મેલડી આવે છે તેની મેલડી હું કે એ લીલી રાગેરમાં તેની ગુજરાતમાં એટલે આ દૂધ દોડામાં જાતો આંકડો પાડજો ભાઈ ભાઈ બે બાજુ સાઈડમાંથી બેસી જાવ ભાઈ બે બાજુ સાઈડમાંથી ભાઈઓને મારી વિનંતી બેસી જાવ એ હું ગાઉં છું તમને સમજાતું હોય આંકડો પાડજો ભાઈઓ બહેનો એ પેલી ગુજરાતમાં તો દસરા ગામમાં એ હાલો લીલા મોર બોલે મારી મેલડી મિત્રો છે એમને મારી વિનંતી છે સાહેબ અહીંયા જગાભાઈ ભરવાડ કનૈયા કેટરસ બગસરા 501 રૂપિયા આપે બતાવો તાળી પાડી ભાઈ પિયુષભાઈ નારાયણભાઈ ગોહિલ 501 રૂપિયા એમના તરફથી બતાવો તાળીથી મહેશભાઈ આ થોડા ભાઈઓને થોડી જગ્યા કરી દો સર કારણ એક ખારી ભાઈમાં બેહનારી કોઈ દી ખોટું નહીં બોલે એટલે આ ભલા મારા મેલડી તો મેલડી છે લઈ લો પણ થોડી જગ્યા કીધો ને જે સાઈડમાં ભાઈ ઉભા છે ને એમને મારી નમ્ર વિનંતી છે સાહેબ પ્રેમથી અપીલ અલા એની આડે કહી દો ભાઈ મારી કીકા હજામની મેલડી કોઈ દી ખોટું નહીં બોલે અમાર વિજયભાઈ ઉનાવા 201 રૂપિયો આ માતાજીનું નામ પ્રાપ્ત ત્યારે જોઈ લો ખાડીમાં બેઠેલી કોઈ દી ખોટું નહીં બોલે मैं भक्ति एवी करी से मेलडी वारे वेली आवे आनंद सोनिया
સુરાપુરાને યાદ કરવા દો. વાહ વાહ ભાઈ, પ્રેમથી ભાઈ, થોડી સેવા સાહેબ, બધાને મારી વિનંતી પ્લીઝ. આ સૂર્યને કોને કહેવાય? નાના ભાઈ, એ આ ઘટે તો જીમ ઘટે હો, બાકી કાંઈ નો ઘટે. કારણ કે મારી ખારીવાળી મેરડીનું માંડવું છે. મારી અવારનવાર કાનભાઈ સાથે વાત થતી ફોનમાં. મને કે મહેશભાઈ કઈ ઘટશે નહીં ને? મેં કીધું ઘટે તો ખાલી જિંદગી ઘટે ભાઈ. હા, આજ મારા ત્રાપસિયા પરિવાર મારી ખારીવાળી મેરડીનું માંડવું કર્યું. એની મારી સૂર્યને જ્યારે યાદ કરતો હોય તો મારી જન્મ એ મારી સુરો ભગતને કામાડી દાતાર પણ મારી લઈ દે માતાજી તારા મગજનો કુમાવી સાવડાનો. કારણ કે ગાયોના માટે થઈ અને જેના માથા પડી ગયા હોય, એ ગાયો માટે થઈને જેના માથા પડી ગયા ધડ ધીમાણા કરતા હોય, સૂર્યને યાદ કરતો હોય તો એ ગાયો વારે ચડી આયે ના પાણીયા પૂજા. બોલીએ મોમાય માત કી